હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી અને જય કાના બાપા. અને જુઓ, હું આવી ગઈ છું સુરત, હું અને મારા હસબન્ડ. અને અમે લોકો અહીંયા ગજેરા પરિવારનું જ નહીં, પરંતુ સમસ્ત અમારા ગામના જે જુદી જુદી અટકના લોકો જે સુરત રહેતા હોય, માખિયાળા ગામના લોકો, એ લોકોનું સ્નેહ મિલન અને સન્માન સમારોહ હતો. તો અમે લોકો ત્યાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ, રસ્તા પર છીએ. અને જો થોડી વારમાં અમે ત્યાં પહોંચી ગયા. જુઓ, શ્રી માખિયાળા ગામ પરિવાર, એટલે કે માખિયાળા ગામના જેટલા પણ લોકો રહેતા હોય, અટક ગમે તે હોય, એ લોકોનું અહીંયા જે સ્નેહ મિલન હતું ત્યાં અમે આવી ગયા હતા. અને અમને પણ આમંત્રણ હોવાથી અમે લોકો ગયા હતા. અને તમે જોઈ શકો છો, જો અહીંયા સરસ મજાનું સ્ટેજ શણગારેલું છે. અને માતાજીનો જે આપણા કુળદેવી ખોડિયારમાં છે એનો ફોટો છે. અને અહીંયા સરસ મજાની દીકરીઓએ રંગોળી જો બનાવી છે. સોરી, ક્યારેક ઉતાવળમાં બોલવામાં ભૂલ થઈ જાય તો. અને જુઓ, આ જે ટ્રસ્ટીઓ અને મહેમાનશ્રી હોય એ બધાને સ્ટેજ પર બોલાવવામાં આવી રહ્યા છે. અને બધા લોકો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે. અને ત્યારબાદ હવે આગળ વધશે બધું. તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે જો FBમાંથી જોતા હોય તો મારા પેજને ફોલો કરી લેજો. અને જુઓ, આ રીતે મહેમાનો પણ પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા છે. અને બહેનો અને ભાઈઓ આવી ગયા છે. પરંતુ થોડો વહેલો મેં વિડીયો શૂટ કરેલો હતો એટલે થોડાક ઓછા આવ્યા હતા. તો બહેનો તો ખૂબ આવી ગયા હતા, પરંતુ ભાઈઓને થોડું કામ ને હોય તો એ લોકો થોડા મોડા આવ્યા હતા. જુઓ, બધા કેવા સરસ મજાના ટીપટોપ તૈયાર થઈને આવી ગયા છે ને. અને જુઓ, આ બાજુ આપણે જે માતાજીનો દીપ પ્રાગટ્ય હતો એ બધાએ લોકોએ દીપ પ્રાગટ્ય કર્યું. અને અમારે આ માખિયાળા જે રામ મંદિર આપણે બન્યું હતું એ લોકોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું, પરંતુ બધા સભ્યો નહોતા આવ્યા. એ 4 વ્યક્તિ હતા અને એક હું હતી. અને અમારે આ ભરતભાઈ, શૈલેષભાઈ, ભાવેશભાઈ, મારા હસબન્ડ અને વિજયભાઈ એ બધા હતા. અને જુઓ, આ બાજુ હવે જેન્ટ્સ લોકો પણ આવી ગયા છે. અને જો લેડીઝ તો એકદમ સરસ મજાના બધા તૈયાર થઈને અને ઘણા બધા છે. અને નાના નાના છોકરાઓ બે ખૂબ સરસ મજાનું પરફોર્મન્સ આપી અને સરસ મજાનું આ જે આપણો હતો સ્નેહ મિલન એને ખૂબ દીપાવ્યું હતું. તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો શેર પણ કરી દેજો, જેથી કરીને બધા લોકો સુધી આ વિડીયો પહોંચી જાય. અને પછી જો આ નાની નાની બાળાઓ હવે માતાજીની આરતી કરશે. અને આરતીમાં જોકે આમાં સાઉન્ડ વાગે જ છે બધા, પરંતુ મારે કોપીરાઇટ આવે એટલે હું મૂકી નથી શકતી એટલા માટે. અને બેનનો દીકરીઓએ આરતી કરી. અને આ અમારા અંકલ છે, હરેશ અંકલ. અને ખૂબ બધાને મજા આવી હતી અને ખૂબ બધો જલસો કર્યો. અને અમે લોકો તો જોકે ત્યાં રહેતા હોય એટલે દર વર્ષે એનું સ્નેહ મિલન હોય જ છે. લગભગ 11મું સ્નેહ મિલન હતું આ. પરંતુ અમે પહેલી વાર ગયા હતા ને તો અમને તો બહુ જ મજા આવી. બધા અમારા સભ્યો પણ કહેતા હતા કે બહુ સરસ હતું. અને એક રીતે આપણે જોવા જઈએ તો ગામ પરિવારના લોકો આમ ભેગા ન મળતા હોય, કારણ કે સિટીમાં દૂર દૂર સુધી રહેતા હોય છે. તો પરંતુ વર્ષે આ બાને એક વખત ભેગા થાય અને બધા ઓળખે કે આપણા ગામના અહીંયા રહે છે, આનો દીકરો છે, આની વહુ છે, આની દીકરી છે. અને બધાનું પોતપોતાનું એજ્યુકેશન ને એ રીતે જે લાઈન હોય એ રીતે ચર્ચા વિચારણા થતી હોય. તો અમારા ધીરુભાઈ જે છે, મારા જેઠશ્રી, એ લોકોનું અને બીજા અમારા ગામના જે હોય એ લોકોનું બહુ સરસ મજાનું આ એક ઉમદા કાર્ય છે. અને અહીં એક ડૉક્ટર કાચા સાહેબ પણ આવ્યા હતા. તો એણે પણ ખૂબ જ સરસ મજાનું સ્પીચ આપી હતી કે ધર્મ શું છે, અથવા તો આપણા જે જિંદગીના જીવવાના સરળ નિયમો વિશે. તો એમણે પણ ખૂબ સરસ મજાનું એક આપ્યું હતું. અને જુઓ, આ અમારે એન્કર બેન છે, જોકે મને આમનું નામ નથી આવડતું, પરંતુ સરસ મજાનું એન્કરિંગ કર્યું હતું એમણે પણ. અને અમારા જેઠજી છે, એણે પણ સરસ મજાના જોક્સ કર્યા હતા. ચાલો હું તમને સૌથી પહેલાં તો એને માતાજીની, ગણપતિ દાદાની અને સુરાપુરાની અને માતાજીની ને સ્તુતિ કહી હતી. અને ત્યાર પછી એમને જોક્સ ને એવું બધું કીધું હતું. તો હું થોડું તમને સંભળાવું. ગુરુજી દીજીએ શાન, એમ ધૂંધાળો દુઃખ ભંજનો અને વળી સદાય બાળે રીસ.
પ્રથમ પહેલા તમને સમરીએ એ તો ગૌરી પુત્ર ગણેશ માંથી હાસ્યમાંથી નિશાળમાંથી સ્કૂલમાં એક સાહેબને દૂધ પાક બહુ ભાવે અને એ છોકરાઓને ખબર કે સાહેબને દૂધ પાક બહુ ભાવે અને એ છોકરાને ઘરે એક વખત મહેમાન આવ્યા તો પહેલાના જમાનામાં શું હતું આપણે તો મહેમાન આવે એટલે કાં દૂધ પાક બનાવવાનો કાં શીરો બનાવવાનો હોય એટલે દૂધ પાક બનાવ્યો અને વસરીન કોરે ઠરવા મૂક્યો હવે એમાં એવું થયું કે વસરીન કોરે ઠરવા મૂક્યો ને તો મહેમાન બધા બેઠા હતા કૂતરું આવ્યું તો દૂધ પાક બોટી ગયું હવે શું કરવું બોટે ગયેલો દૂધ પાક તો કઈ મહેમાનને ખવડાવાય નહીં એટલે હવે છોકરાની પાસે ને એ દૂધ પાક નાખવા જતા હતા તો હવે છોકરો હળી મૂકીને ઓલો એક લોટો હતો ને એ લઈને કે આ એક લોટો ભરજો કે મારા સાહેબને દૂધ પાક બહુ ભાવે છે લોટો લઈને લોટો ભરીને ગયો સ્કૂલે કે આજે સાહેબ હું તમારા હાટું દૂધ પાક લઈ આવ્યો છું એટલે સાહેબ તો એને દૂધ પાક બહુ ભાવે એટલે એ તો પી ગયા સાહેબ કે એલા કોઈ દી નહીં તો આજ કેમ દૂધ પાક લઈ આવ્યો તો કે કાંઈ નહીં સાહેબ કે એમાં એવું છે ને કે અમારા ઘરે મહેમાન આવ્યા હતા અને મારા બાએ દૂધ પાક બનાવ્યો હતો તો એ કૂતરી બોટી ગયો ને મારી બા નાખી દીધા મેં કહ્યું લાવો ને મારા સાહેબને ભાવે છે તો લેતો જ આવે એટલે હું તમારા હાટું લઈ આવ્યો એટલે સાહેબ ખીજાણા કે અરે તારી જાય એટલે કે મને કૂતરાને બોટાલો દૂધ પાક પાયો એમ કરીને એને લોટાનો ઘા કર્યો લોટાનો ઘા કર્યો તો છોકરો રવા માંડ્યો તો સાહેબે પૂછ્યું કે કેમ લાવતો દૂધ પાક પાયો ને તું રવા માંડસ કે કાંઈ નહીં કે લોટો હતો મારા બાપાને સંડાસ જવાનું હતું કે એટલે અમે તારી ભલી થાય અને ત્યારબાદ અમારા વેદભાઈએ સરસ મજાની સ્પીચ આપી હતી માં ઉપર જોકે માનો તો જેટલા ગુણગાન ગાય એટલા ઓછા છે પરંતુ એમણે કોશિશ કરી હતી કે માનું મહત્વ શું છે આપણા જીવનમાં એ બધું અને એક સરસ મજાની સ્પીચ હતી અને ત્યારબાદ બધા એ સન્માન સમારોહ જે ચાલુ કર્યો હતો એમાં સૌથી પહેલાં જે દાતાને હોય એમનું સન્માન કર્યું હતું તો આ અમારે જયંતિભાઈ છે અને એ છોકરાઓને જેટલા છોકરા પાસ થયા હોય એને કંઈક અમુક ટકાવારીનું હતું અને એ લોકોને નોટબુક વિતરણ કરી હતી એટલે છોકરાઓને નોટબુક વિતરણ કાર્યક્રમ હતો અને સ્નેહ મિલન હતું તો આવી રીતના જુદા જુદા બધાનું સ્વાગત ને કર્યું હતું અભિવાદન ને તો તમે છે ને વિડીયોને છેલ્લે સુધી જોજો અને ત્યાર પછી આપણે આગળ જોઈશું તો હવે જો અમારા જે વેદભાઈ છે એના મમ્મી પપ્પાને હાથે એનું પણ સન્માન કરવામાં આવે છે કારણ કે માન ઉપર એને સ્પીચ બોલી હતી એટલા માટે પછી જુદા જુદા ડાન્સ અને ઘણા છોકરાઓ પરફોર્મન્સ કર્યું છે તો હું તમને એ બતાવીશ પછી જુઓ અમારા હસબન્ડ છે ત્યારબાદ જુઓ એનું સન્માન કરવામાં આવ્યું અને જુઓ ફોટાવાળા ખોવાઈ ગયા છે એટલા માટે ગોતેશ ફોટાવાળાને અને ત્યારબાદ મારો વારો પણ આવી ગયો મારું પણ સન્માન કર્યું હતું અને હું ખરેખર આપણા ગામના લોકોનો ખૂબ દિલથી આભાર માનું છું કે અમને આ લાયક સમજ્યા બધાએ એટલા માટે થેન્ક્સ અને મને પણ ખૂબ ગમ્યું હતું કારણ કે એક અનોખું એમ અંદરથી લાગણી એવી હતી કે જુઓ આપણા ગામના ભાઈઓ બહેનો અંકલ થતા હોય આંટી થતા હોય કોઈ બેન હશે કોઈ ફઈ હશે કે આપણને કેટલું આપણું એને નજરમાં આપણે શું કહીએ વેલ્યુ કહીએ ને હા એ હશે અને આપણે કાના બાપાની કુળદેવીની ઠાકોરજીની બધાની દયા કે મને પણ આ મંચ ઉપર જવાનો લાવો મળ્યો તો થેન્ક્સ બધાને અને આખરે મારું પણ સન્માન થઈ ગયું અને જો હું મારી જગ્યાએ આવી ગઈ અને ત્યાર પછી અમારા જો આ ભરતભાઈ છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું અને જેણે સન્માન કર્યું છે એના નામ મને આવડતા નથી બધાના ન આવડતા હોય એટલે હું નથી લેતી પણ આવડશે ને એટલા બધાના હું લઈશ જ અને હવે અમારા ભાવેશભાઈનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને આવી રીતના એક પછી એક બધા જ સભ્યો અને ત્યાંના દાતાઓ અને બધા હોય જે ભોજનના દાતા હોય છે કારણ કે આવડું બધું જે આપણે કોઈ કાર્ય હોય તો કોઈ એક વ્યક્તિથી નથી થતું બધાનો સાથ સહકાર હોય પરિવારનો તો જ થાય છે અને ખરેખર અમારા માખેડા ગામના લોકો જે સુરત રહે છે ને એનો ખૂબ બધાને એટલું મિલનસાર હશે કે આ દર વર્ષે 11 વર્ષથી આ સંમેલન થાય છે
અને અમારે જો આ મિશ્રીબેન એક સરસ મજાનો ડાન્સ કર્યો હતો, પરંતુ હું એ ડાન્સનું ગીત તમને અહીંયા વગાડીને બતાવું ને તો મારે કોપીરાઇટ આવે, કારણ કે મારી ચેનલને પેજ મોનેટાઈઝ છે એટલા માટે. તો એણે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એની મને માયા લગાડી રે, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એની મને માયા લગાડી રે. આના ઉપર ડાન્સ કર્યો હતો અને ખૂબ સરસ મજાનું પૂરા સોંગ તો 4 કે 5 મિનિટનું છે ડાન્સનું, પરંતુ આમાં તમને થોડું બતાવું છું. અને જુઓ, સરસ મજાની કોશિશ કરી હતી. અને મિષ્ટીબેનનું સન્માન એના દાદા, એટલે કે આ દાદા પોતી છે, અમારા ધીરુભાઈના હસ્તક કરવામાં આવ્યું હતું. અને આ છે અમારા ધીરુભાઈના દીકરા જે પિયુષભાઈ છે એની દીકરી. અને હવે અમારે વિજયભાઈ ઠુમર છે, એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અમારા રામ મંદિરના કમિટીના સભ્ય છે. જુઓ, તો એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. અને રામ મંદિરના જે ટ્રસ્ટીઓ છે અને સભ્યો, એ લોકો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે. અને આ અમારા શૈલેષભાઈ છે, એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે. જુઓ, એક સરસ મજાનું કાર્ય આપણે માખિયાળા ગામ પરિવાર જે સુરત રહીએ છે એમણે કર્યું હતું. અને જુઓ, હવે હું તમને આની સ્પીચ સંભળાવું, એ પણ બહુ સરસ મજાની છે. જાતુ કર્માણિ તાન્દ્રિતમ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ સદા સંચેષ્ટતે સ્વૈચ્છ પ્રકૃતિ જ્ઞાનવાનપી પ્રકૃતિ યાતિ ભૂતાની નિગ્રહં કિમ કરિષ્યતિ કામેશ ક્રોધેશ રજો ગુણ સમુદ્ભવ મહાચનો મહાપાપમાં વિદ્યયે વરુણિમાં એવં વિવસ્વતે યગમ પ્રોક્તવાન હવ્યવમ વિવસ્વામન્વે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત સ એવાયમ મયા તેગ્ધ યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મે સખા ચેતિ રહસ્યમોતદુત્તમમ અપરમ ભવતો જન્મ પર જન્મ વિવસ્વત કથમેત્વિધાન્યા ત્વમાંદો પ્રોક્તવાનિતિ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અબ્દોબ્દાનમ ધર્મસ્ય તદાત્માનં સુજામ્યહમ પરિત્રાણાય સાધૂના વિનાશાય ચતુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે પિતાયા ગર્ભરો ક્રોધ મન્મયા મામુપ્રાસિત બહવો જ્ઞાન તપસા પૂતા મદ્ભાવમાગતા યે યથા મા પ્રબધન્તે તત્સતૈવ ભજામ્યહમ મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસ અસ્તુ. ત્યારબાદ એમનું સન્માન પણ એમના માતા પિતાના હાથે કરવામાં આવ્યું હતું. અને ખરેખર દીકરાઓ માટે અને માતા પિતા માટે ગૌરવની વાત હોય છે કે માતા પિતાના હાથે કોઈ એને સન્માન મળે છે. જોકે દરેક વખતે માતા પિતા તરફથી આપણને સન્માન મળતું જ હોય છે, પણ આ એક વિશેષ સન્માન કહેવાય. અને જો આ છે ડૉક્ટર કાચા સાહેબ, એમની એક બુક બહાર પડી છે અને એ બુક તમે જરૂરથી લેજો. હું તમને પછી છેલ્લે કહીશ એ બુકનું નામ ને. અને એમને સરસ મજાની સ્પીચ એમને પણ આપી હતી, તો મને તો ખૂબ ગમી અને મેં બુક પણ વાંચી, કારણ કે આ હું ઘરે આવીને એડિટ કરું છું વિડીયો એટલે. અને જુઓ, આ એમની બુક છે માઇક્રોસ્કોપ અને ડૉક્ટર ભાવેશ કાચા. સરસ મજાની બુક છે, તમે જરૂરથી એક વખત લેજો અને વાંચજો પણ. અને જુઓ, આ એમને સ્પીચ ખૂબ સરસ મજાની આપી હતી, હું થોડીક બતાવું તમને. સર્વે વડીલો, બાળકો તથા ભાઈઓ બહેનો, સર્વોને મારા જય શ્રી કૃષ્ણ. ગામ છે ને, ગામ આપણું ગામ એક, આપણે જ્યારે પણ બહાર જઈએ તો આપણું ગામ એક આપણી ઓળખ હોય છે. લોકો આપણને ગામથી ઓળખતા હોય. તમે જોજો, કોઈ પણ વ્યક્તિ મળે, નામ પૂછે પછી તરત જ આપણું ગામ પૂછે કે તમે કયા ગામના. ઈશ્વરને આવી રીતે યાદ કરવાના કે મારી સાથે જે કંઈ પણ સુખ દુઃખની ઘટના બની રહી છે, ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિમાન ન્યાય કરતા ઈશ્વરની હાજરીમાં બની રહી છે.
તો એવા સર્વશક્તિમાન ન્યાય કરતા ઈશ્વર હોય તેના એ હાજર હોય તો એની હાજરીમાં અન્યાય થાય કેવી રીતે? છતાં પણ આપણે ફરિયાદ કરી કે મારી યાર આમ થયું તેમ થયું, એનો અર્થ એવો થાય કે આપણે ઈશ્વરને એવું કહીએ છીએ કે અને ત્યાર પછી ફરીથી આ સન્માન કરવાનું બધાનું ચાલુ થઈ ગયું છે અને ઘણી મોડી રાત સુધી બધો કાર્યક્રમ ચાલ્યો હતો અને વચ્ચે વચ્ચે છોકરાઓ છોકરીઓએ પરફોર્મન્સ પણ ખૂબ સરસ મજાનું કર્યું હતું. તો તમે આ છોકરાઓ માટે થઈ અને આ ઉમદા કાર્યો માટે થઈ અને આ વિડીયોને શેર કરી દેજો. અને જુઓ બધા લોકોનું સન્માન કરી રહ્યા છે આ લોકો અને ખરેખર ખૂબ મજા આવી બધાને અને ખૂબ આનંદ થયો, ઉત્સાહ થયો અને ખૂબ બધા ભાઈઓ બહેનોએ ભાગ પણ લીધો હતો. લગભગ બધા આવ્યા જ હતા, છતાં પણ ઘણા એમ કહેતા હતા કે વેકેશનને લીધે ન આવી શકાયું હોય એવું પણ બને છે. તો જુઓ, અને હવે અમારે આ બેન છે એણે પણ સરસ મજાનું પેલું પાપા મેરે પાપા એમ જુદા જુદા ગીત ઉપર કર્યું હતું. ઘણા ગીત હતા એને આ ડાન્સમાં અને એક સરસ મજાનો એને પણ ડાન્સ કર્યો હતો, ખૂબ સુંદર. જો અને જ્યારે આટલી નાની નાની છોકરીઓ આટલો સરસ મજાનો ડાન્સ કરતા હોય ત્યારે આપણને એમ થાય કે કોરિયોગ્રાફર વગર પણ આ લોકો કેટલું સુંદર મજાનું કરી શકે છે. અને ખરેખર બધી દીકરીઓએ અને છોકરાઓએ સરસ મજાનો ડાન્સ કર્યો હતો અને તેને ધન્યવાદને પાત્ર છે એના મમ્મી પપ્પાને પણ કે આટલી સુંદર તૈયારી કરવામાં થોડું એને ભાગ ભજવ્યો હોય, કારણ કે આટલી નાની છોકરીઓ જો આવી સરસ સુંદર કૃતિ રજૂ કરી શકતી હોય તો એ સરસ મજાની છે. અને ત્યારબાદ અમારા જે બેન છે એમને પણ એમના મમ્મી પપ્પાના હાથે એનું સન્માન કરવામાં આવ્યું હતું. ખરેખર મને આ ખૂબ ગમ્યું હતું કે દરેક બાળકનું સન્માન એના મમ્મી પપ્પાએ કર્યું ને એ જો. મારું નામ વિરાટ છે. અને ત્યારબાદ અમારે ભાઈ આવી ગયા છે જેને રામાયણ ગાય છે, તો એ હું તમને રામ સકલ કોણ ધામ કી હે રામાયણ હે પુણ્ય કથા સિયા રામ કે નિધ સ્વર કોમલ ભાવના રોચક પ્રસ્તુતિ રંગ એક એક કર વર્ણન કરે લવકુશ રામ પ્રસંગ विश्वामित्र महामुनि राय तिनके संग चले जो गाय कैसे राम ताड़का मारे कैसे नाथ हेल्या बाय मुनिवर विश्वामित्र तमा संग ले लक्ष्मण राम सिया स्वयंवर देखने पहुँचे मिथिला धाम जनकपुर उत्सव है भारी जनकपुर उत्सव है भारी जनक राज का कठिन व्रणी सुनो सुनो सबको जो तोड़े शिव धनुष को सो सीतापति हो को तोड़े शिव धनुष कठोर सबके दुष्ट राम की ओर राम धेनु के अवतार गुरु की आज्ञा श्रद्धा सहेज भाव से शिव धनुष तोड़ा जनक सुता संधनाधा जोड़ा काल चक्रवी घटनात्र में ऐसा चक्र चलाया राम सिया के जीवन में थिर घोर अंधेर छाय अवध में ऐसा एक दिन आया निष्कलंक सीता पी प्रजा ने वेद्य दोष लगाया अवध में ऐसा
ऐसा एक दिन आया, जल्दी से आज जब तोड़ कर सबने आथे मोह के, ममता मोह आंखों आज भीम से मत कर रह गए, ना रघुकुल नायक, कोई न सेका हो सहायक, मानवता का हुआ सहायक, वन का एक सन्यासी और एक चक्रवर्ती राजा की पत्नी है, वही महारानी सीता वनवास के दुखों में अपने दिन कैसे काटती है, अपने कुल के गौरव और स्वाभिमान की रक्षा करते हुए किसी से सहायता मांगे बिना कैसे अपना काम वो स्वयं करती है, स्वयं वन से लकड़ी काटती है, स्वयं अपना दान कूटती है, स्वयं भी चक्की बिजती है और अपने संतान को स्वावलंबी बनने की शिक्षा कैसे लेती है। अब उसके कर्म झांकी देखे। कठिन कुआरी लेके लकड़ियाँ काटती है, के को काट नहीं आती है, और धाम रघुवीर की धरती आती है, जिसकी प्रजाएं आठों में वो चक्र में वो भीजती है, स्वाभिमानी विश्वतः ओ सीता माँ के राज दुलारे, हमारे सुत श्री राम दुआ, हे पितु भाग्य हमारे छाए, राम कथा कहे राम के आए, राम सिया राम जय जय राम, जय श्री राम जय श्री राम। અને અમારા વિરાજભાઈનું જે સન્માન છે એ પણ એમના મમ્મી પપ્પાના હાથે જ કરવામાં આવ્યું હતું. જુઓ કેટલું સરસ મજાનું એને રામાયણ ગાઈતી ને. અને હવે કાર્યક્રમ આગળ વધ્યો અને ફરી પાછા જે આ દાતા હોય એ બધાનું સન્માન કરવામાં આવી રહ્યું છે. અને આ બધા દાતા જે ભોજન સમારંભ હોય ને એમના દાતા હતા અને એમનું સન્માન કરવામાં આવી રહ્યું હતું બધાનું. અને કાર્યક્રમ તો 12 સાડા 12 સુધી ચાલ્યો તો પછી ભોજનની વ્યવસ્થા ને બધું હતું. અને ધીરે ધીરે એક એક કરી અને બધા મહેમાનોનું જે સ્વાગત કરવાનું હતું એ કરતા ગયા હતા અને પરફોર્મન્સ પણ આગળ વધતું ગયું હતું. અને નોટબુક વિતરણનો કાર્યક્રમ પણ સાથે ચાલુ જ હતો એ બધું. અને જુઓ આ એક બીજી નાની નાની બાળા છે, એકદમ સરસ વ્હાઈટ પહેર્યું છે એટલે પરી જેવી લાગે છે. અને એમને પણ એક સરસ મજાના ગીત ઉપર જે મા બાપનું જ હતું એ ઉપર જ એને પણ ડાન્સ કર્યો હતો. જુઓ એમનો ડાન્સ પણ સરસ મજાનો છે. અને ત્યારબાદ એમને કંઈ કહ્યું હતું ને એ હું તમને બતાવું. ગીત ઉપર કેમ ડાન્સ કર્યો? કેમ કે મારી માટે મારો હીરો અને મારા ફેવરેટ મારા પપ્પા જ છે. દુનિયામાં મા વિશે ઘણું બધું કહેવામાં આવ્યું છે, પણ પપ્પાનું મહત્વ તો એ જ સમજી શકે જેને પપ્પાનો પ્રેમ ન મળ્યો. પપ્પા તો એ છે જે આખો દિવસ પોતાની જાત ઘસીને પોતાના બાળકોનું ભવિષ્ય ચમકાવે છે. તે પોતાની ઈચ્છા મારીને આપણી ઈચ્છા પૂરી કરે છે. એટલે પપ્પાનું બલિદાન કંઈ ઓછું નથી. પપ્પા મમ્મી આપણને નાનેથી મોટા જરૂર કરે છે. મમ્મી આપણને નાનેથી મોટા જરૂર કરે છે, પણ પપ્પા આપણને જીવન જીવતા શીખવાડે છે. પપ્પા આપણને જીવન જીવતા શીખવાડે છે. આ ગીત મારા પપ્પાને લાગુ પડતું હતું એટલે મેં આ ગીત ઉપર ડાન્સ કર્યો. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ. તમે બધાએ મારી સ્પીચ સાંભળી. ત્યારબાદ એમનું સન્માન પણ એમના મમ્મી પપ્પાના હાથે કરવામાં આવ્યું હતું. અને દીકરીઓ પણ ખૂબ ઉત્સાહી હતી, કારણ કે આટલું મોટા સ્ટેજ પર આટલું મોટું સન્માન મળે તો. અત્રે ઉપસ્થિત મહેમાનો, વડીલો અને યુવાનો, આજનો મારો વિષય છે જીવનમાં પરિવારનું મહત્વ. જેમ પાણી વગર કમળ ખીલી શકતું નથી, તેવી જ રીતે પરિવાર વગર જીવન ખીલી શકતું નથી. વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતો આપણો દેશ આજે પરિવારનું મહત્વ વિશ્વને સમજાવવા માંડ્યો છે. પરિવાર એટલે શું? પરિવારમાં કાંઈ 1-2 જણા નથી હોતા.
પરિવારમાં તો માતા પિતા, દાદા દાદી અને ભાઈ બહેન હોય છે. આપણા જન્મના શરૂઆતથી જ પરિવાર આપણી સાથે જોડાયેલો હોય છે. પરિવાર આપણને સંસ્કારોનું સિંચન કરે છે અને શિક્ષણનો પાયો નાખે છે. જેમ પાયા વગરના મકાનની કલ્પના ન કરી શકાય, તેવી જ રીતે પરિવાર વગરના જીવનની પણ કલ્પના ન કરી શકાય. માતા પિતા આપણને અપાર પ્રેમ આપે છે, આપણને નિસ્વાર્થપણે આપણને હૂંફ આપે છે. તેથી તો કહેવાય છે ને કે માતા પિતાના પ્રેમને કોઈ સરહદ નથી હોતી, કેમ કે ત્યાં થતી દરખાસ્ત કોઈ રદ નથી હોતી. લાગણીને રૂપ એક નમૂનો છે, કેમ કે ત્યાં કોઈ સંસદ નથી હોતી, કેમ કે ત્યાં કોઈ સંસદ નથી હોતી. વસ્તુ અને અમારે આ જે માખિયાળાના હિતેશભાઈ જેઠાભાઈ પોસિયા છે, એમનો દીકરો છે, તો એમનું સન્માન એની બંને બહેનો, બાપુજીની અને પોતાની સગી બેન છે બાપુજીની દીકરી, તો બંસીબેન અને નિરાલીબેનના હાથે કરવામાં આવ્યું છે. એમના મમ્મી પપ્પા નહોતા આવી શક્યા, તો બંને દીદીઓના હાથે. અને ત્યારબાદ જો આ દીકરીએ પણ એક સરસ મજાના જો કપડાં પણ કેવા ઝાલરવાળા પહેર્યા છે અને સરસ મજાનું ડાન્સ એને પણ કર્યો હતો. અને આવી નાની નાની બાળાઓ હોય અત્યારથી સ્ટેજ ઉપર જો આવી રીતના એનો ઉત્સાહ પણ વધે છે અને મનમાં રહેલો ડર, બીક પણ આટલા ઓડિયન્સની સામે કરે છે ડાન્સ, તો એને એ પણ બીક કે ડર ઉડી જાય છે. અને સરસ મજાનું પરફોર્મન્સ એને પણ કર્યું હતું. અને એ દીકરી અમારે જે જયંતિભાઈ નોટબુક વિતરણના જે દાતા હતા ને, એના દીકરાની દીકરી છે. અને એનું સ્વાગત પણ જો એના ઘરના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે અને ખૂબ ખુશીની વાત છે. અને બધી દીકરીઓને અને દીકરાઓને કાના બાપા હંમેશા ખુશ રાખે એવા આશીર્વાદ અને પ્રાર્થના પણ, અને ખૂબ ખૂબ આગળ વધે. અને તમે જોજો, હજી વિડીયો ઘણો બાકી જ છે. અને ત્યારબાદ અમારે આ સાક્ષીબેન આવી ગયા છે, સંજયભાઈ ટીલાળા. એટલે કે હું પણ ટીલાળાની દીકરી જ છું, માખિયાળાની. અને માખિયાળામાં જ મારું સાસરું પણ છે. અને આ મારા ભાઈની દીકરી છે, ભત્રીજી. એમણે પણ સરસ મજાનો પેલો શુભારંભ છે ને, એ ગીત ઉપર ડાન્સ કર્યો હતો, પરંતુ મારે કોપીરાઇટ આવે એટલે હું મૂકી શકી નથી. મંગલ વેળા આવી, હા, એ ગીત ઉપર એને ડાન્સ કર્યો હતો. અને એનું પરફોર્મન્સ પણ ખૂબ સરસ મજાનું છે, જુઓ તમે. અને ત્યારબાદ અમારા સાક્ષીબેનનું સન્માન છે, એ પણ એમના મમ્મી પપ્પા સંજયભાઈ અને મારા ભાભીના હાથે જ કરવામાં આવ્યું હતું. અને બધા જ બાળકોને કોંગ્રેચ્યુલેશન મારા તરફથી. અને ત્યારબાદ અમારે જ્યાં એન્કર કરતા હતા એ બેનનું પણ સન્માન કરવામાં આવ્યું છે, કારણ કે આટલા લોકો વચ્ચે બધાને બોલાવવા અને બધું મેનેજ કરવું ને એ પણ એક શું કહેવાય, મહેનત માગેલી એવું કામ છે. અને ત્યાર પછી તો અમે બધાએ ભોજન લીધું અને છૂટા પડ્યા. અને બીજે દિવસે અમે જુઓ બસમાં બેસી ગયા અને માખિયાળા આવવા. અને ખૂબ મજા આવી, એન્જોય કર્યું ખૂબ. અને જુઓ, આ તમને ખબર તો હશે જ ક્યાંની નદી છે, તો હું કહી દઉં છું. આ જે ભરૂચ જતા જે નર્મદા નદી આવે ને, નર્મદા જ છે ને? ન હોય તો કહેજો, કોમેન્ટ કરીને કઈ છે આ. તો મેં સરસ મજાની જો નદીને પણ શૂટ કરી લીધી હતી. અને હજી તો સૂર્યદાદા હતા એટલે સરસ મજાની પાણીને શૂટ થઈ ગયું હતું. અને અમે સુરતને બાય બાય સુરત કહી દીધું. અને ખૂબ મજા આવી, ખરેખર દિલથી હું કહું છું. ઘણાને એમ થાય વિડીયોમાં બોલવા માટે, પણ નહીં, ખરેખર ખૂબ મજા આવી હતી. અને જો રાત પડી ગઈ છે અને અમે બસની મુસાફરી કરી રહ્યા છીએ, બસ. અને વિડીયોને શેર કરી દેજો અને આવો સાથ સહકાર આપતા રહેજો.